વૈભવ મળે એ અમને મંજૂર નથી. અમે કિસાન છીએ સાહેબ, કોઈના ગુલામ નથી. ભલે તમારી સત્તા અને સંપત્તિ આસમાને હોય, ભલે તમારી સત્તા અને સંપત્તિ આસમાને હોય, પણ અમારી આ માટી આગળ તમારું કોઈ મૂલ્ય નથી. મંત્રીઓ, કાન ખોલીને સાંભળી લેજો. તમારા માટે આ જમીન એ ગુણાકાર ભાગાકારના આંકડા હશે કે જમીન લેવી કે વેચવી એ તમારા માટે નફા નુકસાનનો વેપાર હશે. પરંતુ આ જમીનમાં અમારા પૂર્વજોના અસ્થિ પડેલા છે, તેનું લોહી પડેલું છે, તેમનો પરસેવો પડેલો છે. બેંકના ખાતામાં આવેલા પૈસા મોંઘવારીના પવનના કારણે ઉડી પણ જશે, પરંતુ અમારી આ સદીઓથી આવેલી જમીન અમારા બાળકોને ભૂખ્યા ને સુવા દે. હજુય સમય છે. જેથી જોજો એ સત્તાના નશાના ચૂર લોકો, જો આ ધરતીપુત્રો જાગશે તો સિંહાસન પણ ડોલશે. કે અદાણી જેવા ઉદ્યોગપતિની સંપત્તિ ડબલ થાય, તેના શેરના ભાવ આસમાને પહોંચે, તેના માટે એરપોર્ટો અને બંદરો રચાય. આ છે વિકાસ. સાંભળજો, આ વિકાસ નથી. આ એક લોકશાહીના મહોરા પાછળ છુપાયેલી ખુલ્લેઆમ લૂંટ છે. શું છે? ખુલ્લેઆમ લૂંટ છે. તો કામ અમારી આ 3 પાક આપતી જમીન પર બુલડોઝર ફેરવવાનો હક તમને કોણે આપ્યો? આ સત્તા તો 5 વર્ષની મહેમાન છે. આજે તેમની પાસે ખુરશી છે, કાલે નહીં પણ હોય, પરંતુ અમારો આ ખેડૂત, અમારી આ ખેતી અને અમારી આ માટી કાયમ રહેવાની છે. મિત્રો, લડત લાંબી છે. એકતા જ આપણું હથિયાર છે. સામે લાખો રૂપિયાનું સામ્રાજ્ય છે, સત્તાનું પીઠ પણ છે. અમુક દલાલો પૈસાની લાલચ આપવા ગામમાં પણ આવશે, પરંતુ આમાંથી જો એક પણ ખેડૂત નબળો પડ્યો ને, તે પાછો હટ્યો ને, તો આપણી આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. ઘરોમાંથી બહાર નીકળો અને આ છાવણીની તાકાત બનો કે જ્યાં સુધી અદાણી પોતાનો પગ પાછો નહીં ખેંચે. જાન દેંગે પણ જમીન નહીં દેંગે, જાન દેંગે પણ જમીન નહીં देंगे, लड़ेंगे, जीतेंगे और आगे बढ़ेंगे. મોરબીનું જેતપર ગામ હવે ખેડૂત આંદોલનનું કેન્દ્ર બની ગયું છે. જેતપરમાં દરરોજ રાત્રિ સભાઓ યોજાય છે અને સભાઓમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આવે છે. ત્યારે ભાજપ સરકાર પર ખેડૂત પુત્રો જ નહીં પણ ખેડૂતની પુત્રીઓ પણ એટલી જ ભારે પડી રહી છે. આ ખેડૂત પુત્રીએ સરકાર પર પ્રહાર કર્યા તો સાથે ખેતરને જમીનનો એક ટુકડો નહીં પણ પોતાની માં સમાન ગણાવી. નમસ્કાર, હું છું ચંદ્રિકા, પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આ ખેડૂત પુત્રીએ ભાજપ સરકાર પર શું પ્રહાર કર્યા. હું ખુશાલી અગારા ગામ નવા દેવળિયા. જય જવાન, જય જવાન, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. હું અહીં તમામ ખેડૂતો તથા અહીં મહામંચ પર બિરાજમાન વડીલો તથા ક્રાંતિકારી યુવા મિત્રો અને જે પોતાની માતૃભૂમિને બચાવવા કાતિલ અગ્નિકારી પરીક્ષામાંથી પસાર થતા એવા આપણા ખેડૂત મિત્ર ભાઈઓ, આપણે જે આ છાવણી નીચે બેઠા છીએ તે કોઈ રાજકીય સભા કે કોઈ મનોરંજનનો
જમીનમાં અમારા પૂર્વજોના અસ્થિ પડેલા છે, તેનું લોહી પડેલું છે, તેમનો પરસેવો પડેલો છે. આ જમીન અમારી માં છે. શું છે? માં છે. કોઈ જીવતો દીકરો પોતાની માનો તો એ ઉદ્યોગપતિના હવાલે કેમ થવા દે? એમાં તમે તો થોડા કેવા પૈસાની લાલચ આપો છો. પૈસા તો આજે છે અને કાલે નથી. બેંકના ખાતામાં આવેલા પૈસા મોંઘવારીના પવનના કારણે ઉડી પણ જશે, પરંતુ અમારી આ સદીઓથી આવેલી જમીન અમારા બાળકોને ભૂખ્યા નહીં સુવા દે. હજુય સમય છે. જેથી જજો એ સત્તાના નશાના ચૂલ લોકો. જો આ ધરતીપુત્ર જાગશે તો સિંહાસન પણ ડોલશે. અમે હળ ચલાવનારા છીએ સાહેબ. જો અન્યાય થશે તો ક્રાંતિની મશાલ પકડતા પણ વાર નહીં લાગે. હું આ મંચ પરથી એટલું જ કહેવા માંગુ છું, કોનો ભોગે વિકાસ અને કેવો છે વિકાસ? કે અદાણી જેવા ઉદ્યોગપતિની સંપત્તિ ડબલ થાય, તેના શેરના ભાવ આસમાને પહોંચે, તેના માટે એરપોર્ટો અને કે અદાણી જેવા ઉદ્યોગપતિની સંપત્તિ ડબલ થાય, તેના શેરના ભાવ આસમાને પહોંચે, તેના માટે એરપોર્ટો અને બંદરો રચાય. આ છે વિકાસ. તે તથા મજૂરનું કામ કરે. આ છે વિકાસ. અરે લોકો, આ વિકાસ નથી. સાંભળજો, આ વિકાસ નથી. આ એક લોકશાહીના મહોરા પાછળ છુપાયેલી ખુલ્લેઆમ લૂંટ છે. શું છે? ખુલ્લેઆમ લૂંટ છે. જો સરકારને ખરેખર દેશનો વિકાસ જ કરવો હોય તો હજારો હેક્ટર જમીન ખાલી પડી છે, ત્યાં જઈને કરો ને વિકાસ. શું કામ અમારી આ 3 પાક આપતી જમીન પર બુલડોઝર ફેરવવાનો હક તમને કોણે આપ્યો? કાયદો કહે છે કે સાંભળ, શું કામ અમારી આ 3 પાક આપતી જમીન પર બુલડોઝર ફેરવવાનો હક તમને કોણે આપ્યો? તો રાતોરાત પોલીસના કાફલા ઉતારી અમને ડરાવી ધમકાવી અમારી જમીન કેમ જપ્ત કરવામાં આવે છે? કપાયા પાક તો શું? અભી હોસલા તો બાકી હે. નથી ડરતા અમે તૂફાનથી, હજુ દરિયાઈ તો બાકી હે. શું કામ અમારી આ 3 પાક આપતી જમીન પર બુલડોઝર ફેરવવાનો હક તમને કોણે આપ્યો? આખો ઇતિહાસ પણ બાકી છે. કોઈ કલેક્ટર ઓફિસ હોય કે પોલીસ સ્ટેશન હોય, પરંતુ આ સામાન્ય માણસની ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી. પરંતુ કોઈ કંપનીના એસી ઓફિસમાં બેસતા મેનેજર એક ઈશારો કરે તો આખું વહીવટી તંત્ર ખેડૂતોને દબાવવા દોડે છે. આ છે વિકાસ. પરંતુ યાદ રાખજો, આ સત્તા તો 5 વર્ષની મહેમાન છે. આજે તેમની પાસે ખુરશી છે, કાલે નહીં પણ હોય, પરંતુ અમારો આ ખેડૂત, અમારી આ ખેતી અને અમારી આ માટી કાયમ રહેવાની છે. હક સામે લડતા શીખ્યા છીએ. ઝૂકતા અમને આવડતું નથી. અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખ્યા છીએ સાહેબ. આ સત્તા તો 5 વર્ષની મહેમાન છે. આજે તેમની પાસે ખુરશી છે, કાલે નહીં પણ હોય, પરંતુ અમારો આ ખેડૂત, અમારી આ ખેતી અને અમારી આ માટી કાયમ રહેવાની છે. કોઈથી તૂટતી નથી. મિત્રો, લડત લાંબી છે. એકતા જ આપણું હથિયાર છે. સામે લાખો રૂપિયાનું સામ્રાજ્ય છે, સત્તાનું પીઠબળ છે. પરંતુ આમાં તે લોકો આપણને દબાવવાના, હટાવવાના, આપણી વચ્ચે ફૂટ પાડવાના અવનવા પ્રયત્ન રચશે. અમુક દલાલો પૈસાની લાલચ આપવા ગામમાં પણ આવશે, પરંતુ આમાંથી જો એક પણ ખેડૂત નબળો પડ્યો ને, તે પાછો હટ્યો ને, તો આપણી આવનાર અમુક દલાલો પૈસાની લાલચ આપવા ગામમાં પણ આવશે, પરંતુ આમાંથી જો એક પણ ખેડૂત નબળો પડ્યો ને, તે પાછો હટ્યો ને, તો આપણી આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. જશો, પરંતુ સાથે મળીને ચાલશો, આખો ઇતિહાસ રચી જશો. આ લડત કોઈ ઘર કે વ્યક્તિની નથી, પરંતુ કિસાન સમાજના આબરૂની કસોટી છે. હું અહીં આવેલા તમામ જિલ્લાના સરપંચો તથા અહીં આવેલા તમામ આજુબાજુના ખેડૂત મિત્રો ભાઈઓ તથા બહેનો અને યુવા મિત્રો એક આહવાન કરું છું કે ઘરોમાંથી
બહાર નીકળો અને આ છાવણીની તાકાત બનો કે જ્યાં સુધી અદાણી પોતાનો પગ પાછો નહીં ખેંચે, જ્યાં સુધી અમને અમારું વળતર નહીં મળે, જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય, ત્યાં સુધી અમે પાછા નહીં હટીએ. આપણે કોઈ ગાંધી અને સરદારના આ માર્ગમાં હિંસા કે કાયદો નથી બનાવવો, પરંતુ આપણે આપણી મક્કમતાથી એક એવો સિંહનાદ કરવાનો છે કે દિલ્હી અને ગાંધીનગરના સિંહાસનો હચમચી જાય અને આપણી આ છાવણી જ ન્યાયનું મંદિર બની જાય. जान देंगे पर जमीन नहीं देंगे, जान देंगे पर जमीन नहीं देंगे, लड़ेंगे जीतेंगे और जान देंगे पर जमीन नहीं देंगे, जान देंगे पर जमीन नहीं देंगे, लड़ेंगे जीतेंगे और आगे बढ़ेंगे. भले ने लागे आ देखावे मरेल मानवी, खेले છે મોત સાથે ખાંડાનો ખેલ માનવી, ખેલે છે મોત સાથે ખાંડાનો ખેલ માનવી. જો ધારે તો ભગવાનને પણ લાવી શકે છે આ ભોગ પર. તમે જોડો નથી આ માથા ફરેલ માનવી. જય જવાન જય કિસાન. તો જેમ તમે આ ખેડૂતની દીકરીની વાત સાંભળી, આ સમસ્યા ફક્ત જેતપરની નહીં પણ આખા ગુજરાતની છે. તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ ભારતમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા પેજ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.